સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે આવેલી કેજીબી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। ભોજનમાં પીરસાયેલી ખીર ખાધા બાદ 147 વિદ્યાર્થીઓની તબિયત બગડતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા ચકચાર મચી। આરોગ્ય અધિકારી ડોક્ટર બીજે ગોહિલના જણાવ્યા મુજબ વિદ્યાલયમાં કુલ 215 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 147 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસરગ્રસ્ત બની છે। પ્રાથમિક માહિતી અનુસાર વિદ્યાલયમાં ભોજન દરમિયાન આપવામાં આવેલી ખીર ખાધા બાદ અનેક વિદ્યાર્થીઓને ઉલટી, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો શરૂ થઈ। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અસરકારક વિદ્યાર્થીઓને સારવાર માટે ચૂડા હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યારે વધુ ગંભીર હાલત ધરાવતી કેટલીક વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવી। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ નાયબ કલેક્ટર હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર તેમજ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી। આરોગ્ય વિભાગે ભોજનના નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી। ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। આજે લીંબડી હોસ્પિટલે મુલાકાત કરી। મોડેલ સ્કૂલ ગુખરવાડની દીકરીઓ ત્યાં ભણે છે। સરકારશ્રીના અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના સહયોગથી ભણે છે। ક્યારેય કોઈ આવા પ્રશ્નો બન્યા પણ નથી। કંઈક પોઈઝન થયું છે એટલે એટલા માટે ફૂડ પોઈઝનના કારણે એ લોકોને તાત્કાલિક ખબર પડી એટલે પેલો 2-5-15 દીકરીઓ મોકલ્યા પછી વધારે બધાને અસર થતી એટલે ચૂડા લાવ્યા, ચૂડા વ્યવસ્થા હતી એટલે આપણે જેને લીંબડી મોકલ્યા એટલે લીંબડી મુલાકાત કરીને આવ્યો છું। જાજોભાગ દર્દીઓ આપણા બધી જ દીકરીઓ સ્ટેબલ છે। એમાંથી જે ગંભીર 2-3 હતી દીકરીઓ, 4 દીકરીઓ, એને આપણે સુરેન્દ્રનગર શિફ્ટ કર્યા છે। અહીંયા પણ અત્યારે ડૉક્ટર સાથે વાળા સાહેબે વાત કરી, આપણા ગોયલ સાહેબ પણ જિલ્લાના અધિકારી છે, સાંસદ છે, મામદાર સાહેબ છે અને કલેક્ટર સાહેબ પણ આની ચિંતા લઈ રહ્યા છે। એટલે તંત્ર બધાએ અત્યારે પ્રાથમિકતા તો દીકરીઓ સાજી થઈ જાય તાત્કાલિક એ પણ ચાલુ છે ને ફૂડ પોઈઝનના અધિકારીઓ આવી ગયા છે, એના નમૂના લેવા છે। જે ઘટના બની છે એનો પછીની તપાસ થઈને જે પગલાં લેવાતા હશે એ ચોક્કસપણે આમાંથી કોઈને છોડવામાં નહીં આવે, કારણ કે આવી તકેદારી એમને રાખવી જોઈએ। આ તો ઠીક છે બચી જાય છે અને પ્રોબ્લેમ મોટો થઈ જાય એટલે ચિંતા પણ અમે સરકાર અને અધિકારીઓ લઈ રહ્યા છે। હું વિશ્વાસ સાથે કહું છું કે જાજોભાગ કોઈ બનાવ એવો નહીં બને, કારણ કે તંત્રએ તાત્કાલિક સારવારો બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન આપ્યા, કારણ કે ફૂડ પોઈઝન હતું, આ સિવાયની બીજી ટ્રીટમેન્ટ કરવાની નહોતી। એટલે એમાં સારામાં સારી ટ્રીટમેન્ટ અત્યારે શરૂ થઈ છે કે બધાને જ્યાં લાગશે ગંભીર એને સુરેન્દ્રનગર મોકલવામાં આવશે, જાજોભાગ નહીં આવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। આ દુઃખદ ઘટના છે। હું પોતે પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બધી જ મોટી સ્કૂલમાં કાયમ જતો આવતો હોય છે, ખૂબ સારું હોય છે, પણ કોઈ કારણોસર ફૂડ પોઈઝન બન્યું છે એની પણ તપાસ થશે। અસ્તુ। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।